હલો 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 ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યા ઓકે સ્વીટી સમજી ગયું મેં ધોરણ 10 એમાં ચેપ્ટર સંભાવનામાં આપણે ગહાવીએ છીએ ગહવાનું મુહૂર્ત કરી દીધું હે 8 10 15 વાર ગહાવીએ લીધી હે કમ્પ્લીટ સ્વીટર તમે મજબૂર હો તમારી મજબૂરી છે એટલે ગહાવી પડશે જોકે થોડી થોડી તો મારી છે એટલે જ આમાં ઊંચે મારું નકર મસ્ત વાતાવરણ છે યાર વરસાદ ચાલુ છે ધીમો ધીમો એવા બેઠા હોય ને એવું મસ્ત મૂવી લગાવીને બેઠા મજા આવી જાય પણ મજબૂરી છે એટલે ગમાવી પડે એમાં કાંઈ હાલે એમ નથી મારી અને તમારી બેન ઓકે સ્વીટી ખાસ ધ્યાન રાખી મોસ્ટ ટાઈમ પી દાખલા આ જે દાખલા કરશો ને 8 10 15 12 જે હશે એની બારે બોર્ડમાં નહીં જાય ને નહીં જ જાય ગયો ને તો રાઇટિંગમાં બરાબર અને જાય ને તો મારા બાપાને ફોન કરીને જાણ કરે તમે જેમ તમારા બાપથી બીતા ને હું બી ને એટલે તમને છું નંબર હું પબ્લિક કરી દઈશ કમલેશ બેટા એટલે કે આની બારે નહીં જાય કયો તો રાઇટિંગમાં આપું એ પેલા જવું હોય ને તો નીકળી જ નહીતર હવે રહી ગયા ને તો આ આખો એક દાખલો છે જે 8 10 12 મિનિટનો કે 15 મિનિટનો થશે એ જોઈને જાય ઓકે સ્વીટા મોસ્ટ ટાઈમ બી દાખલા એમાં સંભાવના અને બેઝિક વાળાનો હાર્ટ આ છે ઓકે સ્વીટા હવે જો આગળ જોઈએ તો કે બે સમતોલ પાસો મતલબ જેનાથી તમે લૂડો રમો ને લૂડો ખબર હવે જો ઈ પાસા એક પાસાનું ઉછાળી તો કેટલા પરિણામ મળે ક્યાં ક્યાં તો 1 થી 6 હોય 1 2 3 4 5 ને 6 તો બે પાસા ઉછાળ્યા તો હું કેટલા પરિણામ થઈ જાય તો કે 1 ને ઉછાળી તો 6 મળે 2 ને ઉછાળી તો 6 ગુણ્યા 6 કરી નાખો એટલે કેટલા વધે બેટા 36 બે પાસાને ઉછાળશી ને એકી સાથે તો કુલ પરિણામ 36 મળી શકે કમ્પ્લીટ 36 પરિણામ મળવાની સંભાવના છે 36 માંથી કોઈ પણ આવી શકે સમજી ગયું સ્વીટર એટલે કુલ પરિણામ થાય 36 શા માટે તો કે 1 ને ઉડાડી તો 6 થાય 2 ના શોધો હોય તો એને ગુણ્યા 6 કરવાનું 3 ના શોધો હોય તો એને ગુણ્યા 6 કરવાનું એ 3 પાસા એકી સાથે ઉડાડો તો 36 216 પરિણામ આવે ઓકે સ્વીટર ખાસ ધ્યાન રાખશું રકમ ઉપર ફોકસ કરશું ઓટોમેટિક દાખલો આવશે ઓકે ભાઈ લો અહીંયા હું ક્લિયર અહીંયા ધ્યાન રાખજો કે હાચન બાપને ફોન કરીને બોલાવીશ કમ્પ્લીટ તમે મજબૂર હો તમારી મજબૂરીનો ફાયદો ઉઠાવતા મને આવડે તમારા બધા કાંડની મને ખબર એટલે બાપ આવ્યો ને તો હું એને સીધો એમ જ કહી કે તમારો છોકરો છે ને રમવાનું જવાનું કહીને ક્યાં જાય છે ને મને ખબર છે ને તમારા છોકરાને ખબર છે બીજા એના 2-4 મિત્રોને ખબર છે બીજા કોઈને નથી એટલે હું તરત ઈ જ કહીશ ગોટી ક્યાં જવું હોય ખબર ને ઓકે સ્વીટા હવે જો બે પાસાને એકી સાથે ઉછાળી તો કેટલા પરિણામ મળે 36 કમ્પ્લીટ સ્વીટા આટલી વાત તમારા ગરામાં ઉતરી ગઈ ગરાનું નથી કે કમ્પ્લીટ હવે જો ક્યાં ક્યાં 36 પરિણામ મળે એ આપણને ખબર હોય છે શા માટે 36 મળી એ સમજાઈ ગયું તો કે એનું સૂત્ર શું 6:n હોય એટલે 2 વાર ઉછાળી તો 6 ની 2 એટલે કેટલી 36 પરિણામ મળે સમજાઈ ગયું સ્વીટા પાસાને ઉછાળી તો 6 ની 2 સિક્કાને ઉછાળી તો 2 ની 1 સમજાઈ ગયું ઈ યાદ રાખવાનું ઓકે માઈ લો હવે જો બે પાસાને ઉછાળ્યા એટલે 6 ની 2 એટલે 36 પરિણામ હવે 36 પરિણામ ક્યાં ક્યાં આવે ને એ આપણને ખબર હોવી છે એ શોધતા આવડે તો દાખલો ઈઝી આવે કમ્પ્લીટ હવે જો ક્યાં ક્યાં તો અહીંયા લખવાનું કુલ પરિણામ માખી આવી તો આ છે ને એનું મર્ડર થાય 36 ક્યાં ક્યાં તો કે ધારો કે પાસાને ઉછાળ્યા બે પાસા તો એવું બની શકે તો જો ક્યાં કઈ આનું શું કરવું હવે તમે કહો પછી કહે કે સરકાર કહે કે ડીડીટી નો ઉપયોગ છે ને એ ઇનલીગલ છે શું કરીએ અમે ઓકે કુલ પરિણામ કેટલા સ્પીડ ઓકે કુલ પરિણામ 36 હવે જો ખાસ ધ્યાન રાખ બે પાસા ઉછાળ્યા તો બે ઉપર એક એક આવી શકે આમ ઉછાળ્યું આમાં એક પડ્યો
અને બીજો ઉછાળ્યો એમાં 1 પડ્યો, એવું બની શકે. ઓકે, પહેલું પરિણામ શું આવે તો કે 2 માં 1 પડ્યા. પછી એવું બની શકે 1 માં 1 પડે, 1 માં 2 પડે, 1 ને 2 થઈ શકે સ્વીટહાર્ટ. પછી 1 માં 1 પડે, બીજું ઉછાળ્યું તો એમાં 3 પડ્યા, તો 1 ને 3 થઈ શકે. સમજી ગયું સ્વીટહાર્ટ. પાછા ઉછાળ્યા તો 1 માં 1 પડે, 1 માં 4 પડી શકે, તો 1 ને 4 પરિણામ થઈ શકે માય લવ. ઓકે, પાછું ઉછાળ્યું તો કેટલું થાય? 1 ને 5 થઈ શકે, અને પાછું ઉછાળ્યું તો કેટલું થાય સ્વીટહાર્ટ? ઓકે, 1 ને 6 થાય. સમજાઈ ગયું? આ 6 પરિણામ થઈ શકે. આની સંભાવના રહે. હવે પાછો ઉછાળ્યો, પાછો જો ખાસ ધ્યાન રાખજો શું કરું છું. કે પાછો ઉછાળ્યો, એક કોર આલી કોર અને એક કોર આલી કોર, બે પાછા ઉછાળ્યો. હવે શું થયું તો કે આલી સાઈડમાં કેટલા? તો કે આલી સાઈડમાં આને આજ કહું 2 પડ્યા, અને અહીંયા કેટલા પડ્યા? 1 પડ્યા. તો શું થઈ સંભાવના? તો કે 2 અને 1 પડી શકે સ્વીટી. હું કરી કલર બદલી નાખું. પછી આલી કોર 2 અને આમાં કેટલા પડ્યા સ્વીટહાર્ટ? 2. તો પરિણામ શું થઈ શકે? 2 ને 2 થઈ શકે. આલી કોર 2 પડ્યા, આલી કોર 3 પડી શકે, તો કે 2 ને 3 થઈ શકે સ્વીટી. પછી આલી કોર 2 અને આલી કોર 4, તો 2 ને 4 થઈ શકે માય લવ. ઓકે, આલી કોર 2 અને આલી કોર 5, તો 2 ને 5 થઈ શકે. આલી કોર 2 અને આલી કોર 6, તો 2 ને 6 થઈ. આવી રીતના આ તો જો માખીના ધંધા. હવે એમ નહીં, આમાં આવી રીતના તમે સ્કૂલે ફરી કરતા હો અને પછી સાહેબ તમને મારે, તમારો બાપ આવે કે મારા છોકરાને કેમ માર્યું, હવે કોનો બાપ કયો? આ લખતા હોય જો જોઈ, અમુક હુમરાળા હોય ને એ સમજે જ નહીં. કમ્પ્લીટ માર્યો. હવે ખાસ ધ્યાન રાખશું તો કે એવી રીતના 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3, એવી રીતના 3 1 3 2 3 3 3 4 3 5 અને 3 6 એવું થઈ શકે. પછી 4 1 થઈ શકે, 4 2 થઈ શકે, 4 3 થઈ શકે, 4 4 થઈ શકે, 4 5 થઈ શકે અને 4 6 થઈ શકે. પછી એક સાઈડમાં 5 પડે, બીજામાં 1 પડે, 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6 આટલા થઈ શકે. પછી એવું બની શકે 1 માં 6 પડે, 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. એટલે કુલ પરિણામ આ 36 માંથી એક પાસાને 2 વાર ઉછાળો એટલે આ 36 માંથી કોઈ પણ આવી શકે. આટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ. ક્યાં 36 પરિણામ? તો કે 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6. એવી રીતના કુલ પરિણામ કેટલા મળ્યો? 36 માં. ઓકે સ્વીટહાર્ટ, આયા સુધી વાત બધી તમારા કાનમાં ઉતરી ગઈ. કમ્પ્લીટ સ્વીટી. હું કહી દઉં કુલ પરિણામ 36 કેમ આવ્યા સમજાઈ ગયું. આ કુલ પરિણામ 36. દાખલો 4 માર્કમાં કે 3 માર્કમાં આવે તો ફરજિયાત લખવાનું. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. હવે જો આ માખીને કમ્પ્લીટ. હવે જો પેલો પ્રશ્ન શું હોય તો કે પાસા જી હે એની સપાટી પરનો સરવાળો 8 થાય. હવે મતલબ અહીંયા ખાસ ધ્યાન રાખજો શું કરવાનું હોય. સરવાળો 8 થાય ને તો કે આ બેનો સરવાળો 7 થાય, આ બેનો 6 4 3 2 8 થાય ને એવા ગોતવાના. તો કે 8 થાય એવું એક આ હે, એક આ હે, એક આ હે, એક આ હે અને એક આ. સમજાઈ ગયું સ્ટુડન્ટ? જો 6 ને 2 8, 5 ને 3 8, 4 ને 4 8, 3 ને 5 8, 6 ને 2 8. મતલબ કેટલા? 1 2 3 4 ને 5. અહીંયા લખવાનું સરવાળો કેટલો? તો કે સરવાળો 8 થાય. ક્વેશ્ચન 1 કમ્પ્લીટ. એને કહીએ પી ઓફ એ ફોર્મ્યુલા શું? તો કે m/n. કેટલી વાર સરવાળો 8 થતો? તો 5 વાર. કેટલામાંથી? 36. તો 5/36 કમ્પ્લીટ. પછી બીજો ક્વેશ્ચન શું છે સ્વીટહાર્ટ? તો કે સરવાળો 13 થાય. જો સરવાળો કેટલો? 13 થાય. કે સરવાળો 13 થાય એવી સંભાવના ન રહી.
કારણ કે સૌથી મોટામાં મોટું પરિણામ 6 ને 6 છે. ઈ બેનો સરવાળો કેટલો થાય તો કે 6 ને 6 12, મતલબ 13 થવાની સંભાવના કેટલી છે? 0 થાય સ્પીડ. તો કે સરવાળો 13 થાય. એને કહીએ પી ઓફ બી. ફોર્મ્યુલા લખવું તો n/n એટલે કેટલી વાર થાય? 0 વાર. કેટલામાંથી? 36 માંથી. 36 ના છેદમાં 0 ના છેદમાં 36 એટલે 0. કમ્પ્લીટ સ્પીડ. આ બે કમ્પ્લીટ. ત્યાર પછીનો ત્રીજો દાખલો શું હોય તો કે સરવાળો 12 કે તેનાથી નાનો થાય. તો કે આ હે 6 ને 6 12, આ સૌથી છેલ્લું હોય ને 12, અને બાકીના બધા પરિણામ 12 કરતા ઓછા જ હોય. તો કે 12 કે 12 કરતા ઓછો સરવાળો થાય એવા કેટલા પરિણામ છે? તો કે આ 36 એ 36 પરિણામ છે, 36 69 નહીં. કે આ જે 36 એ 36 પરિણામ છે એ બધા કેવા છે તો સ્વીટ 12 કરતા ઓછા છે. સમજાઈ ગયું મારી લો સ્વીટી? ખાસ ધ્યાન રાખો. તો કે 12 કરતા 12 કે હે, જો અહીંયા પ્રશ્નોમાં 12 કે હે તો 12 એ હાલે. સમજી ગઈ? 12 કે 12 કરતા ઓછો, તો 12 કે 12 કરતા ઓછા હોય એવા પરિણામ કેટલા છે? તો કે 36 એ 36 છે. ને લખવાનું સરવાળો. આ ક્વેશ્ચન કેટલામાં સ્વીટી? ત્રીજો. સરવાળો 12 કે 12 કરતા ઓછો થાય તો એની સંભાવનાને શું કહીએ તો કે ત્રીજો ક્વેશ્ચન છે એટલે પી ઓફ સી ફોર્મ્યુલા લખવું હોય તો n/n. કેટલી વાર? 36 વખત 12 કે 12 કરતા ઓછો છે છેદમાં કુલ પરિણામે કેટલા? 36. 36 કેન્સલ એટલે કેટલા જવાબ? 1. સમજાઈ ગયું સ્પીડ? મસ્ત દાખલો, ઈઝી દાખલો, એકવાર નજર માર લઈ પ્રેક્ટિસ કરવા જેવો દાખલો છો. ખાસ ધ્યાન રાખશું. પેલા તો આ શું કર્યું તો કે કુલ પરિણામ 36 લખ્યા. શા માટે? તો કે એક પાસાને એકવાર ઉછાળી તો 6 પરિણામ મળે, બે વાર ઉછાળી તો 6 ગુણ્યા 6 એટલે 60 36. ક્યાં પરિણામ મળે? તો કે આ મળે 1 1 1 2 1 3 1 4 1 6 2 1 2 2 3 2 4 2 5 2 6 એવી રીતના 3 1 3 2 3 3 3 4 એવી રીતના 6 સુધીની લાઈન મળે. કમ્પ્લીટ. તો કે આ શું થાય તો કે આ 36 પરિણામો થશે. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? અહીંયા સુધી. હવે જો આ પાસા પરનો સરવાળો 8 હોય તો કે સરવાળો 8 હોય એવા કયા કયા પરિણામ છે? 1 2 6 હોય. પછી બીજું કયું છે તો કે 3 5 છે. પછી બીજું કયું છે સ્વીટહાર્ટ તો કે 4 ને 4. પછી કયું છે તો કે 5 ને 3. અને પછી કયું છે તો કે 6 ને 2. આ પાસા ઉપરનો સરવાળો કેટલો? 8 થાય એવા કેટલા પરિણામ છે સ્વીટહાર્ટ? તો કે 1 2 3 4 ને 5. તો કે સરવાળો 8 થાય એવા પરિણામ 5 છેદમાં કુલ પરિણામ કેટલા? 36. તો કે સરવાળો 8 થાય એને કહીએ m ના છેદમાં n. આ એનું ફોર્મ્યુલા. તો કે 5 8 થાય એવા કેટલા પરિણામ હતા? 5 છેદમાં કુલ પરિણામ કેટલા? 36. તો કે 5 ના છેદમાં 36. માખી તો જોઈ. પછી સરવાળો 13 થાય તો સૌથી વધુમાં વધુ સરવાળો કેટલો થાય સ્પીડ? તો કે 6 ને 6 અરે યાર 6 ને 6 12 કેટલો સ્પીડ? તો કે સરવાળો વધુમાં વધુ 12 છે તો 13 થવાની સંભાવના કેટલી રહે? 0. કમ્પ્લીટ. કે m ના છેદમાં n 13 એકેયમાં નથી થતો એટલે 0 ના છેદમાં 36. 0 ના છેદમાં 36 એટલે 0. ત્યાર પછી હું સરવાળો 12 કે 12 કરતા ઓછો થાય તો કે સરવાળો 12 કે 12 કરતા ઓછો થાય ને એવા પરિણામ કેટલા છે? 36 છેદમાં કુલ પરિણામે કેટલા? 36 36 કેન્સલ એટલે 1. મોસ્ટ ટાઈમ દાખલો, ઈઝી દાખલો અને વારંવાર બોર્ડમાં આ સ્ટાઇલનો આવતો દાખલો. કમ્પ્લીટ મીટર એટલે પ્રેક્ટિસ કરીએ, વારંવાર પ્રેક્ટિસ કરીએ અને દાખલાને કેવો તો કે સ્મૂથ બનાવીએ. કેટલો સ્મૂથ? તો કે સાહેબ કહેતા કે આજથી 5 8 10 વર્ષ પછી તમારા હાથમાં 1 કે 2 વસ્તુ આવશે, એ વસ્તુ કરતા એ સ્મૂથ બનાવવાનો છે. ઓકે, ડીપ મિનિંગ વાળી વાત છે. કમ્પ્લીટ એટલે પ્રેક્ટિસ કરીએ, વારંવાર પ્રેક્ટિસ કરીએ. 2 વખત 5 15 2 મિનિમમ 50 વખત તો જઈએ અને જઈએ. 50 વારમાં ન આવડે તો એ દાખલો ગયો એની ઓકે સ્વીટહાર્ટ. એટલે 2 મિનિમમ 50 વખત કમ્પ્લીટ સ્વીટહાર્ટ. અને ચેપ્ટર આ સબ્જેક્ટ કેટલો હતો કે 100 માંથી 100 નો છે એટલે 100 માટે જ જઈએ. એટલી પ્રેક્ટિસ કરીએ કે ચોપડાના થોથા જ નીકળી જવા. ઓકે સ્વીટહાર્ટ. તમે પ્રેક્ટિસ નહીં કરો તો તમારો બાપ કરશે. તમારો બાપ કદાચ સ્વીટી હોઈ શકે તો કઈ ના કહે તો તમારા મમ્મીએ કરી શકે. ઓકે સ્વીટહાર્ટ.
અને એ પ્રેક્ટિસ કરશે ને માની લો તો તમે અમુક વસ્તુની પ્રેક્ટિસ પરમિનન્ટ નહીં કરી. એટલે ઈ કીએ ઈ પહેલા પ્રેક્ટિસ ચાલુ કરી. વારંવાર ગણીએ, મસ્ત ગણીએ, 1 વાર, 5 વાર, 15 વાર, 50 વાર સમજાય છે સ્વીટ. એટલે આ દાખલો આવડી જાય એટલી તો એટલી પ્રેક્ટિસ કરીએ, આવડી જાય તો મજા આવશે. કમ્પ્લીટ. અને નહીં આવડ્યો, નહીં પ્રેક્ટિસ થઈ તો તમારા બાપને આપણે ફોન કરશું તો તમારા કુમારશ્રી આવું કરે. ઓકે સ્વીટી, અહીંયા સુધી રહી આવો. આ જે હમણાં દાખલો ગણ્યો એના બધા કોન્સેપ્ટ ક્લિયર થયા હોય ને સ્વીટહાર્ટ, તો આઈ લવ યુ ઓલ. અને કોન્સેપ્ટ ક્લિયર થયા હોય તો તમારે એકવાર મને કેવું જોઈએ, એટલીસ્ટ એકવાર. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. મસ્ત દાખલો પ્રેક્ટિસ કરજો અને કોન્સેપ્ટ ક્લિયર થયો આવડી ગયો ને તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા કુટુંબ કરતા વધારે રાજી થનાર કોણ છે તો કે હવે મારી આગળ જાજુ કાંઈ નથી. એટલે આઈ લવ યુ ઓલ અને જસ્ટ નીકળી પડો.